મનપા જનરલ બોર્ડમાં ઝાંઝરડા ચોકડી પર આગની ઘટનામાં 3 લોકોના મૃત્યુ, હેમાબેન આચાર્યના અવસાન. અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અવસાન પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હેમાબેન આચાર્યના નામે રોડનું નામકરણ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ડો. ઓમ પ્રકાશની તાજેતરમાં રાજકોટ કલેક્ટર તરીકે થઈ છે બદલી થતા જનરલ બોર્ડમાં કમિશનરનો સન્માન અને વિદાય સમારંભ યોજાયો. જનરલ બોર્ડમાં કમિશનરને શુભેચ્છા પાઠવવામાં આવી. ઉપસ્થિત ડેપ્ટી કમિશનર શ્રી, ઉપસ્થિત તમામ એચઓડીઝ અને મારા તમામ અધિકારી મિત્રો, ઉપસ્થિત તમામ મીડિયાના મિત્રો અને અહીંયા ઉપસ્થિત તમામ આગંતુકો, ખૂબ ધન્યવાદ આપને કે આપે મારે માટે ખરેખર ખૂબ સરસ શબ્દોની ગંગા વહાઈ અને આનંદ થયું કે આપ મારે માટે ખૂબ પોઝિટિવ અભિપ્રાય રાખો છો. ખરેખર આ 1.5 વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી થઈ, ખૂબ મજા આવી અને ખૂબ જ સરસ પોલિટિકલ કોઓપરેશન, વહીવટી તંત્ર તરફથી કોઓપરેશન, આપણા સ્ટાફ તરફથી કોઓપરેશન, જનતા તરફથી, મીડિયાના મિત્રો તરફથી, દરેક સેક્ટરમાંથી ખૂબ કોઓપરેશન મળ્યું છે અને આ જ કોઓપરેશનના કારણે આપણે જે પણ નાના મોટા કામ કરી શક્યા છે આ સંભવ બન્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા મેં જ્યારે હું ફર્સ્ટ ડે જોઈન કરતો હતો, આના પહેલાં મને ઘણા બધા ફીડબેક મળતા હતા અને આ તમામ ફીડબેક કોઈક ને કોઈક જગ્યાએ મારા ઉપર માથા ઉપર ચિંતાની લકીરો ઉત્પન્ન કરતા હતા. પરંતુ હું આપને બહુ ચોક્કસપણે કહી શકું છું આજે, જ્યારે મેં અહીંયા લગભગ 1.5 વર્ષ જેવો સમય વ્યતીત કર્યો છે, કે આ ચિંતાની લકીરો આને માટે છે જેને પડકારોથી બીક લાગતી હોય અથવા જેને ખરેખર કામમાં મૂંઝવણ થતી હોય. અહીંયા જે ટીમ છે, જે ટીમને મેં જોઈ છે, જે પદાધિકારીઓને મેં જોયા છે, જે અહીંયાનું તંત્રને મેં જોયું છે, તમામને જોયા છે, ખરેખર ખૂબ જ સારું, પોઝિટિવ અને કન્ડ્યુસિવ માહોલ છે. આપણે ખૂબ સારું કરી શકીએ છીએ. આજે પડકારો છે આ દરેક કોર્પોરેશનમાં છે. એવું એક કોઈ નવું કોર્પોરેશન નથી કે અહીંયા દરેક કોર્પોરેશનમાં જ્યારે પણ જનતાની અપેક્ષાઓ, પોલિટિકલ બોડીની કામ કરવાની ઈચ્છાઓ અને અધિકારીઓની કામ કરવાની પદ્ધતિ, આમાં સિસ્ટમમાં અમુક ટ્રાન્સફોર્મેશન લાવવાનો ત્યારે નાના મોટા ઇસ્યુ બનતા જ હોય છે. પરંતુ ખરેખર આ 1.5 વર્ષમાં મને આપ તમામનો ખૂબ સહકાર મળ્યો છે. હું આપ તમામનો ખૂબ આભારી છું. મને આપને જણાવતા આનંદ થાય છે કે હજુ જે આપણે કામ કર્યું છે આ જસ્ટ બેસિક અને ફાઉન્ડેશન કામ કર્યું છે. ખરેખર જે તમને આ બધાને, કારણ કે મોટાભાગે બધા જૂનાગઢના રહેવાસીઓ છો, તો જે એકચ્યુઅલી જે આપણને જે અસર જોવા મળશે આ આજથી 3 થી 4 વર્ષ પછી જોવા મળશે. આપણું સિટીનો GIS મેપિંગ થઈ જશે અને આ પ્રોજેક્ટ 5 વર્ષનો છે. મતલબ કે 5 વર્ષ સુધી શહેરમાં એક પણ પ્રોપર્ટી નવી બનશે તો આપણને ખબર પડશે. શહેરના પ્રોપર્ટી ટેક્સમાં ખૂબ સારો ઉછાળો જોવા મળશે. ન સિર્ફ એરિયામાં, નંબર ઓફ પ્રોપર્ટીઝ વધારે મળશે. આખા શહેરમાં આખું ડિજિટલ મોનિટરિંગ થઈ શકશે. ફ્યુચરમાં સ્માર્ટ સિટીના પણ પ્રોજેક્ટ અમે પ્રપોઝ કરેલા છે, આ આવશે. ટ્રાફિક મેનેજમેન્ટના સિસ્ટમ પ્રોજેક્ટ કરેલા છે, આ પણ કદાચ ભવિષ્યમાં મંજૂરી મળે આવશે. આપણું ERP પ્રોજેક્ટ બની જશે. તો ઘણી બધી અત્યારે જે આપણે પેપરબાજીના કારણે ખૂબ જ સમય વ્યતીત થાય છે, આ સમય ઓછું થશે અને આપણે શું કહેવાય ઝડપી નિર્ણય લઈ શકીશું. અમુક ડુપ્લિકેશન થતા હોય છે, પ્લાનિંગના અભાવે પણ થતા હોય છે. આમાં પણ આપણું સમયનો અને પૈસાનો બગાડ ઓછું થશે. આપણે લાસ્ટ બોડીના સહયોગથી આજે જનરલ બોર્ડ દરમિયાન પાણીના પ્રશ્નો હતા, રોડ રસ્તાઓના પ્રશ્નો હતા, ભૂગર્ભ ગટરને લઈ પ્રશ્નો હતા. પણ 2 દિવસ પહેલાં જ્યારે વરસાદ થયો, મોસમનો પહેલો વરસાદ, ત્યારે ઘણા બધા મુખ્ય રોડ ઉપર પ્રશ્નો હતા. તેને મને અથવા અધિકારીઓ મારફત જે જાણ કરવામાં આવી હતી એને લઈ તાત્કાલિક ધોરણે મુખ્ય રસ્તાઓમાં મેટલ નખાય એને પહેલી પ્રાયોરિટી આપે, જેથી કરીને આવનારા દિવસોની અંદર પ્રજાને મુશ્કેલીઓ ન પડે. અને 15 વોર્ડની અંદર જ્યાં ભૂગર્ભ અને ગટરનું કામ પૂર્ણ થયું છે ત્યાં બોક્સ કટિંગ કરી અને રોડનું કામ ચાલુ હતું. એ કામ દરમિયાન વરસાદ થયો તો ત્યાં પણ મેટલ પાથરવાનું કહી દીધું છે કે જેથી કરીને ત્યાં વિસ્તારોની અંદર
લોકોને મુશ્કેલીઓ ન પડે. આવા ઘણા બધા પ્રશ્નો હતા. તેને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપેલ કે વહેલી તકે આ નિકાલ થઈ જાય અને લોકોને મુશ્કેલીઓ ન પડે. ખાસ કરીને જે ઠરાવની વાત છે, જે ધારાગઢ વિસ્તારના ડિમોલેશન કામગીરી કરવામાં આવે છે, વિપક્ષે જે માંગ કરી છે કે તે લોકોને વૈકલ્પિક જગ્યા મળે, તે માટે કઈ રીતની આજે જનરલ બોર્ડમાં ચર્ચા? જે ઠરાવની વાત છે, ધારાગઢના લોકો માટે વૈકલ્પિક જગ્યા માટે જ્યારે ત્યાં દબાણ દૂર કરવામાં આવ્યું ત્યારે એ પહેલાં પણ અમે કલેક્ટરને રજૂઆત કરી હતી, ત્યાંના કોર્પોરેટરને સાથે રાખી કે આ લોકોને વૈકલ્પિક જગ્યા મળે જેથી કરીને આ લોકોને મુશ્કેલીઓ ન પડે. અને આજે પણ જનરલ બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એ લોકોને અમે કલેક્ટરશ્રીને લેખિતની અંદર ઠરાવ કરીને કલેક્ટરશ્રીને ઠરાવ કરીને આપવાના છીએ કે જેથી કરીને આ લોકોને વૈકલ્પિક જગ્યા મળે અને લોકો હેરાન ન થાય. બીજો એક પ્રશ્ન હતો, આંબેડકરજીની પ્રતિમા જે મધુરમ વિસ્તારમાં છે તે બાબતની કોઈ પણ ચર્ચા? હા, મધુરમ વિસ્તારમાં જે આંબેડકરની પ્રતિમા છે તે આપણા બંધારણના ઘડવૈયા છે. તેને ધ્યાનમાં રાખી ટ્રાફિકમાં અડચણ ન આવે તેને ધ્યાનમાં રાખી આનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે કે જેથી કરી અમારી પણ લાગણી હોય કે આપણા જ બંધારણના ઘડવૈયા છે તો એ પ્રતિમા જે મૂકવામાં આવી છે તે વ્યવસ્થિત રીતે સર્કલ કરીને મુકાય. જાહેર કરવું જોઈએ. નહીં, જાહેર કરીએ છીએ, આપણે રિટર્નમાં આપી છે, પણ દરેક કારણ કે 8 કરોડ રૂપિયાનો 100 પેજનો ટેન્ડર કોપી હોય તો 100 પેજની ટેન્ડર કોપી થોડી વાંચી શકાય. ના કોમેન્ટ ને અમુક મુદ્દા તો વાંચી શકાય ને સાહેબ. જે પણ માહિતી આપ વાંચી શકો છો, આપને જે પણ પ્રશ્ન હોય નેક્સ્ટ જનરલ બોર્ડમાં ઇશ્યુ કરી શકો છો, જે પણ અધૂરી માહિતી હોય, પણ આપની અપેક્ષા આ હોય કે 100-200 પેજની ફાઇલ વાંચી. નહીં, અમુક જે મેઇન મુદ્દા તો વાંચવા જોઈએ ને સાહેબ. જાહેર તો કરવું જોઈએ તો જુનાગઢની પ્રજાને ખબર પડે કે 8 કરોડ રૂપિયાનો ખર્ચો ટાઉન રોડમાં થયો છે ને તોય નોન યુઝમાં ટાઉન રોડ પડ્યો છે. આપને તમામ માહિતી પ્રોવાઈડ કરવામાં આવી છે, આપ અભ્યાસ કરી શકો છો. આપને જે પણ પ્રશ્ન લાગે પછી અમે અમારા અભ્યાસ માટે નથી મૂકતા સાહેબ, અમે સમગ્ર પ્રજાના અભ્યાસ માટે મૂકીએ છીએ માહિતી. એટલે જનરલ બોર્ડની અંદર જ આ વસ્તુ મૂકવી જોઈએ સર. અને ટાઉન હોલમાં Thank you.